હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ વાલા ફેમિલી વ્લોગ. અત્યારે જો હું ને રીશુ સવારમાં જાય છે જાંબુ લેવા માટે. રીશુ મારી આગળ આવેલો જાય તો હું તમને એક બતાવ્યું મારા જાંબુ બહુ મસ્ત મીઠા અને બહુ જાજુ બધું ફળ આવ્યું છે. અમારી કેસર જાજા દિવસથી મેં તમને બતાવી નથી. કેસર વાતોરલ બેઠી છે, ઓલી બાજુ બે ભેંસ બેઠી છે અને વા છે જાંબુ નીચે પાડી. અને અહીંયા મારો રીશુ આવેલો જાય. ઓકે, અહીંયા જો અમારા ઘઉં, આપણા ઘઉં ક્યાં ગયા રીશુ? વયા ગયા. તો અમારા ઘઉં નીકળી ગયા ને બાકી પાછળ જે વધે ને એ બધું અહીંયા સળગાવી દીધું છે. તો બધું પતી ગયું કેમ કે એક દિવસ હું જુનાગઢ ગઈ ત્યાર બાદ તમને વિડીયો બતાવું. અને અહીંયા જો અમારા જમ્બો જામફળ બહુ મોટા મોટા છે અને આ વખતે બહુ બધું ફાલ આવ્યો. પણ એક છે કે બહુ પાણી મળે ને અહીંયા અમારે ડેઈલી પાણી મળે કેમ કે અમારી ઢોરની કુંડી રોજ ભરવાની હોય એટલે પાણી રોજ આને ઝાડને મળે. એટલે જો મૂળિયા પણ થોડા ઓલા થઈ ગયા છે અને પાણી રોજ મળે ને એટલે જામફળ બહુ મોરા આ વખતે આવ્યા. બાકી તો બહુ મીઠા હોય. એમાં ઓલી જામફળીના જામફળ છે ને વધારે બહુ મીઠા હોય, પણ આ વખતે એના પણ મોરા અને આના પણ મોરા એટલે ખાવામાં એટલું કંઈ મજા નથી આવતી. જામફળ સરસ છે. જામફળ ખાવું? જાંબુ ખાવું? ઓકે, હાલો જાંબુ. હવે હું તમને બતાવું અમારા જાંબુ. હું ને રીશુ અહીં જાંબુડે પહોંચી ગયા. પાછળ તમે જોઈ શકો છો અમારું જાંબુડું. બતાવું તમને. ફૂલ ને બધું ઉપર જાંબુ પણ દેખાય એટલે અંદર વધારે પાકેલા છે. અહીંયા જુઓ નીચે રોજ એટલા પોપટ આવે, રોજ એટલા પક્ષી આવે ને એટલા બધા ફૂલ ખેરે ને એટલા બધા જાંબુ પણ ખેરે. કેટલા બધા છે ઝાડવા કરતાં તો નીચે વધારે. હા દીકરા, હે ઈ જોતા તારા અહીંથી તોડવા હે? ઓકે, હાલ હું જરાક નીચે કરું, તોડી લે. બરાબર, એટલે અહીંયા તોડી લે. અહીંયા રિષભ, હા એ હા રિષભને જો અહીંથી તોડવાનો શોખ. જો આ તોડજો. હા હા, તોડી લે. વેરી ગુડ. રીશુને જાંબુ ભાવે? હા, બસ ત્યાં જ ઉપજો ને. અહીંયા અશ્વિન ત્રોપો આંબે એટલે કે નારિયેળ. અશ્વિન ડાયરેક્ટ અડધું પાણી નીચે ગયું. પાકી ગયું એટલે એકદમ ફાટી જાય ને. ઓકે, આ તો કાચો ઓલો હમણાં એક દિવસ ત્યારે તેમ બહુ મલાઈ હતી ને. પીલે જલ્દી પછી મલાઈ કાઢ દો. ઓહો, ફાટી ગયો. એ નીકળું. એ રિષભ તો જો એ શું મજા આવે. અત્યારે જો શાક બની ગયું છે. શાકમાં બનાવ્યું બટેટાનું ને લાસ્ટ રોટલો ચડે છે અને રોટલી પણ બની ગઈ છે અને છેલ્લો રોટલો બાકી હતો. બાકી બધાને અત્યારે ઉનાળો આવ્યો એટલે રોટલી જોશે, પણ અશ્વિનને એકને તો ડેઈલી રોટલી જોઈએ એટલે અશ્વિન માટે રોટલો બનાવવાનો હોય. બસ આ લાસ્ટ રોટલો બની જાય એટલે મારી રસોઈ ફિનિશ. પછી
થોડું ઘણું હજી ઘરનું કામ બાકી છે. આજે મમ્મી નથી તો અશ્વિનને કહું કે તમે થોડાક વિઝિટમાં મળે છે. સવારના તો વહી ગયા હતા 6 વાગ્યાના. થોડું કામ પણ હતું ને વિઝિટ પણ હતી એટલે વહેલા વયા ગયા હતા. તો અત્યારે પાછા આવ્યા નાસ્તો કરવા માટે. નાસ્તો નહોતો કર્યો તો હું એને કહેતી હતી કે તમે થોડી વાર રોકાવો તો હું રસોઈ બનાવી નાખું એટલે રીશુનું ટેન્શન નહીં. બાકી રીશુ છે ને હું થોડુંક તોફાન વધારે કરે ને કંઈ કામ ન કરવા દે. તો બસ રસોઈ બની ગઈ એટલે હવે બીજું કામ કરવામાં એટલો પ્રોબ્લેમ નહીં આવે. હું અત્યારે બપોરમાં ચા બનાવું અશ્વિન માટે હું બહુ ઓછો પી. અને અત્યારે ગરમીને ઉનાળામાં તો જરાય નહીં ભાવે. અને રીશુ હજી સૂતો છે, મમ્મીને હજી આવ્યા નથી. અને મારે બસ ચા ઓલરેડી બની ગઈ છે. બીજું બધું કામ પણ આજ નાસ્તા બનાવતું મમ્મી હતા એટલે ઢોરને નીર નાખવાની હતી એ નાખી દીધી. અને કપડાં દોરી સુકાતા હતા એ લઈ લીધા. અને હવે છેલ્લું કામ છે રીશુ ન ઉઠે ત્યાં સુધી તો ફ્રી. ઉઠે પછી ચાલુ થઈ જાય. તો ફ્રેન્ડ્સ છે ને અત્યારે વાગ્યા છે 4 અને રીશુ જસ્ટ હમણાં ઉઠ્યો અને મારી સામે બેઠો છે. ચીકુ શેક પીવે છે. આવું કરે ચમચેથી કોણ છોકરું ચીકુ શેક પીતું હોય? રિષભ. રીશુ હે ને રોજ ઉઠી અને સવાર અને બપોર 2 ટાઈમ ચીકુ શેક પીવે. અને જો કેટલું ઢોરે એના પગ જો બે ચમચીથી જ એને ચીકુ શેક પીવું હોય અને પછી ચીકુ શેક ઢોરાય. ટી શર્ટ ને બધું બદલાવવું પડશે ને આખું નવડાવવું પડશે. જો એના ફંદા જોવો કોક. દીકો હે ને રીશુ તો જો. તો અત્યારે છે ને મારું અહીં દૂધ ગરમ થાય. રીશુ બહાર રમે અને હું છે ને આ છાશ બનાવવા માટે દૂધ ગરમ કરું. દૂધ ઓલમોસ્ટ ગરમ થવા આવ્યું છે. મેળવવા માટે ગરમ કરું. છાશનું જે દહીં હોય ને એના માટે ત્યારે દૂધ ગરમ કરું છું. જો અહીંયા છે ને રીશુ રમે છે ધૂળમાં. હા હા હા. ટ્રકમાં નથી ભરવી તારે ધૂળ? ટ્રકમાં નથી ભરવી રિષભ? રીશુને કંઈક કયડે. શું કયડે રિષભ? એ પણ તું ખંચો રે તો અહીંયા થઈ જાય પછી એવો ડાગો. ટ્રક ભરવો ને એટલે બોલો. રીશુને જે હમણાં નવરાવ્યો હતો રીશુ ડાયરેક્ટ ધૂળમાં બેસી ગયો. એ માથે નો મુકાય, વાળ ભરાય રે દીકરા. રિષભ ધૂળવાળા ભરાય રે રિષભ. બોલો જો ધરા રિષભ ધૂળ નાખશું. રીશુને આવું જ કરવાનું હોય કા રિષભ? હાય કર દે ત્રિશુ. હરખાઈ કર દે મારો દીકરો. રીશુ હરખાઈ હાય કર દે. બોલો કાંઈ નહીં. હાલો કાંઈ નહીં રિષભ. હા અત્યારે છે ને મારે સાંજની રસોઈમાં બનાવવા છે દાળ ભાત. તો દાળ મારી ઓલરેડી બફાઈ ગઈ છે અને ભાત જો મેં મૂક્યા છે તમને બતાવી દઉં. તો બાફી નાખી કુકરમાં અને અહીંયા મૂક્યા ભાત. ભાત પણ ઓલરેડી બફાવા એવા છે. અને રીશુ અત્યારે ગયો છે રમવા પાછો. કોઈના બચ્ચા થયા નો ઇન્ડિયન બોર્ડ. વાવ ઇન્ડિયન બોર્ડ. અમે લોકો છે ને અત્યારે ફરી એમ બેઠા જમી કરીને.
10 સાડા 10 થઈ ગયા આમ તો અમારે સુવાનો ટાઈમ. હા દીકરા, રિષભને અત્યારે નાવું. અશ્વિન અત્યારે 12 પ્રોગ્રામમાંથી આવ્યા છે. આજે એને દાળ ભાત નથી ખાધા, 12 ઢોસા ખાધા. કેમ અશ્વિન? હા બેટા. નાવું તું દીકા? હવારે તો નાયો તો. સવારે નહીં, 2-3 વાર નાહ્યો. 3 વાર નાયો. હવે નો નાવે ભાઈ, પછી શરદી થઈ જાય બેટા. પપ્પાનો ફોન છે ને? પપ્પાનો છે ભાઈ. તો ફ્રેન્ડ્સ, હવે રાત થઈ ગઈ છે અને અમારે સુવાનો ટાઈમ પણ થઈ ગયો. અને આપણે હવે મળીએ આવતીકાલે. અશ્વિને જો શેરાને પણ પૂરી દીધો છે. તો અમે બેઠા તો એને એમ થયું કે મારે બહાર હજી રહેવું, તો અમે હવે જલ્દી અંદર વયા જઈએ. તો આપણે મળીએ આવતા વ્લોગમાં. થેન્ક યુ.